સુરતના ઉત્તરાયણ મોટા વરાછામાં હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેઠેલા ચાલકોને ઉડાડ્યા. બેના મોત, સગર્ભા સહિત બે ગંભીર, બેને ઈજા. સુરતમાં ગત મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં ગંખવાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ચાલકોને ઉડાડ્યા હતા, જેમાં પાંસા ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે, તેમાં એક તો સગર્ભા છે. તેમજ કારે 4 જેટલા 2 વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા ઠસેડ્યું હતું, જેમાં મૃતકના નામ વિયાન દવેશભાઈ વાઘાણી ઉંમર વર્ષ 6, સંકેત હિંમતભાઈ વાવડિયા ઉંમર વર્ષ 29. મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગંખવાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકોને અડફેટે લીધા હતા. એક બાઇક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા, તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા. ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 4 રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ દ્વારા કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં બચી જના અજય મિયાણીએ જણાવ્યું હતું કે અમારી એક બહેન ગામડેથી આવી હતી, એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમ દિવસે અમારે પણ કામમાં હોવાથી ગામડે જવાનું હતું, આથી અમે બધા બેઠા હતા. અચાનક 100 કિલોમીટરના ઝડપે કાર આવી અમને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઈજા થઈ છે. ફ્રેક્ચર થયું હોય એવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.